તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ને કરવા જઈ રહ્યા છે, જે ન્યૂઝમાં હાલ ચર્ચામાં વધુ છે. તો એ આપણા માટે ખૂબ મહત્વનું છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023-24 ને પણ 23નું, એને શોર્ટ પણ કહે છે ISFR, બરાબર. તેને સમજવાનું છે. ફોરેસ્ટનું લગતું છે અને આ એક રિપોર્ટ છે. આ રિપોર્ટમાં શું મહત્વનું છે એ આપણે જોવાનું છે. જો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023, હવે આ જે કોણે રજૂ કર્યું છે તો એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. કોણે રજૂ કર્યું છે? તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, બરાબર. કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ, જેને આપણે સ્લાઇડમાં જોયા. દેહરાદૂનનું એક ઇન્સ્ટિટ્યૂટ છે, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અને શોર્ટમાં કહે છે ISFR ને બહાર પાડવામાં આવ્યો હતો. હવે આની અંદર શું હતું? આ રિપોર્ટની અંદર બીજું કે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે વન ફોરેસ્ટ, એટલે કે વનની ગાઢતા કેટલી છે, કેટલા પ્રકારમાં. તો ભારતમાં વાત કરીએ તો ભારતમાં કુલ જંગલ અને વૃક્ષોનું કવર, જે વૃક્ષોનું આવરણ છે, એ છે 8,27,357 ચોરસ કિલોમીટર છે. બીજું છે કે જે દેશનું કુલ ભૌગોલિક વિસ્તાર, દેશનો જે કુલ ભૌગોલિક વિસ્તાર છે એનો કેટલો છે? 25.17%નું પ્રતિનિધિત્વ કરે છે. જેટલો ભૌગોલિક વિસ્તાર છે એમાંનું કેટલું જંગલોનું આવરણ છે, એટલે કે વૃક્ષોનું આવરણ છે, તે 25.17% જેટલું છે. અને કુલ આવરણ છે વૃક્ષો અને જંગલ ભારતમાં કુલ છે કેટલું? કેટલા ક્ષેત્રમાં છે? તો 8,27,357 ચોરસ કિલોમીટરની અંદર ભારતની અંદર જંગલ અને વૃક્ષોનું આવરણ છે. એનું પણ બીજું વાત એ કરી દે કે ભૌગોલિક વિસ્તાર, જેટલો પણ ભારતનો ભૌગોલિક વિસ્તાર છે એના ટકામાં એ 25.17%નું પ્રતિનિધિત્વ, એટલે કે એ વૃક્ષોનું જંગલનું રોકાણ છે. હવે એમાં એક મહત્વની વસ્તુ છે કે પહેલાં 7,15,343 ચોરસ કિલોમીટર વનનું વર્ગીકરણ હતું, બરાબર. આ જે વધી ગયું છે, એટલે કે કેટલું? અહીંયા લખ્યું છે 8,27,357, એટલે કે 1,12,014 ચોરસ કિલોમીટર વૃક્ષોનું આવરણ, એટલે જંગલોનું પ્રમાણ વધ્યું છે. આ મહત્વની બાબત છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા હતું 7,15,343, એમાં થયું 1,12,014 ચોરસ કિલોમીટરનું આવરણમાં વૃક્ષોનું આવરણ વધ્યું છે. આ એક મહત્વનું છે આ રિપોર્ટની અંદર. બીજું છે કે આજે ભૂપેન્દ્ર યાદવ છે, એમણે કહ્યું છે કે જંગલ અને વૃક્ષોના આવરણમાં થયેલા વધારા પર એમણે શું કહ્યું છે? 2021માં પણ મૂલ્યાંકન, આ 2021માં મૂલ્યાંકન થયું હતું ત્યારે 1,445 ચોરસ કિલોમીટરનો વધારો થયો હતો. અને આ વખતે કેટલો છે? 1,12,014 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, એટલે ખૂબ ઘણો વધારો થયો છે. ત્યાર પછી આ વન, એટલે કે આ વનનું જે આવરણ છે જંગલોનું, 156 ચોરસ કિલોમીટરના વૃક્ષોનું આવરણ છે 1,289 ચોરસ કિલોમીટરમાં વધારાનો સમાવેશ થયો છે, એટલે કે વધારો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, આ બીજું છે. પહેલું સ્ટેટ હતું આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSI દ્વારા આ રિયલ ટાઈમ ફાયર એલર્ટ આપવામાં આવે છે, ફોરેસ્ટ ફાયર સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આધુનિક ટેકનોલોજી પર ભાર મૂકવાનો છે. વધુ સારા વન, એટલે કે ગાઢ જંગલ બનાવવામાં અને એનું વ્યવસ્થાપન સાહિત્ય થાય તથા એની જાળવણી અદ્યતન ટેકનોલોજી દ્વારા, કે રિયલ ટાઈમ ફાયર એલર્ટ હોવું જોઈએ. ફોરેસ્ટ ફાયર સેવા તો કોણ આપશે? તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ આ બાબતની સ્પષ્ટતા કરી છે. હવે આ જ વિશે જાણી લે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ પણ ઉજવવામાં આવે છે. કોના દ્વારા? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં 2012ની અંદર 21 માર્ચના રોજે આંતરરાષ્ટ્રીય વન દિવસ IDF તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ કોણે જાહેર કર્યું? તો યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ અને યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO, આ બંને ભેગા થઈને આ બંને સરકારોના સહયોગથી જંગલ પર સહયોગી ભાગીદારીથી ક્ષેત્રીય વનોનું પ્રમાણ વધારવું અને પર્યાવરણમાં ખુટ્ટી કરીને પૂરવાનું કામ એ એમનો મુખ્ય હેતુ હતો. ત્યાર પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય વન દિવસની વાર્ષિક થીમ શું હતી, એ આપણને ખબર હોવી જોઈએ. કે 2023ની થીમ જંગલ અને આરોગ્ય, બરાબર. અને આપણું જે દર 2 વર્ષે વનનો રિપોર્ટ કાઢવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી એક સવાલની વાત કરી લઈએ. આ પૂછાયેલો પ્રશ્ન છે આપણે 2015ની અંદર, ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો? તો આપણી પાસે ઓપ્શન છે 1980, 1981, 1985, 1986. તમારે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. હું લાસ્ટમાં તમને નહીં હશે તમને જરૂરથી લાસ્ટમાં જવાબ આપીશ.
ત્યાર પછી હવે કેટલાક મહત્વના એક્ટ આપણે પાસે મહત્વના હોય છે. તો ભારત સરકાર વન સંરક્ષણ અધિનિયમ 1980 બરાબર, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ. આના મુખ્ય બિંદુ એટલે કે મુખ્ય ઉદ્દેશ હતા કે વનોનું સંરક્ષણ કરવું, વન જમીનના અન્ય ઉપયોગ એટલે કે વન જમીન છે એનું અન્ય ઉપયોગમાં રૂપાંતરણ થતું હોય તેને નિયંત્રણ કરવાનું હતું એક. બીજું કે આ અધિનિયમ હેઠળ કોઈ પણ વન જમીનનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવો હોય તો તમારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી આવશ્યક છે. એના કેટલાક મહત્વના એક્ટ પણ જોઈએ. ભારતનો વન અધિનિયમ છે 1987 એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 એને કહે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. વન સંરક્ષણ અધિનિયમ 1980, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980. આ એક મહત્વનું. ત્યાર પછી આપણે ગુજરાતના જે મહત્વના અધિનિયમ છે એ પણ આપણને યાદ હોવા જોઈએ. ગુજરાત રિજન ફોરેસ્ટ નિયમ 1942 છે. આમાં વનોની કાળજી લેવાનું છે અને સંચાલન કરવા માટેની વાત છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 એટલે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. રાજ્ય સ્તરે જંગલ અને વન્યજીવોનું જતન કરવું એ રાજ્યની ફરજ હશે ને, તો એ એના માટેનું છે બરાબર. તો આ હતા મહત્વના. હવે જોઈએ, જો આપણે પહેલા પ્રશ્ન હતો બરાબર જે આપણે પૂછ્યો છે તેનો જવાબ આપણને હવે મળી ગયો હોવો જોઈએ. કયો હતો બરાબર, આ છે આપણો ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ ક્યાં લાગુ કર્યો? તો આપણો જવાબ 1980 બરાબર. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આને કર્યો છે કયું છે તો આપણે એને જોઈજો. ભારત સરકાર વન સંરક્ષણ અધિનિયમ ક્યારે? તો ફોરેસ્ટ એક્ટ કન્ઝર્વેશન 1980 લાગુ થયો. તો જરૂરથી વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.